ઘણા લાંબા સમયના કસ્ટડી બાદ જ્યારે આજે કાયનાતબેન બારે આવ્યા છે, એમને બેલ મળ્યું છે, ત્યારે આ બાબતે આપ શું કહેવા માંગો છો? સૌથી પહેલા કહેવા માંગુ છું કે સત્યની જીત થઈ છે. ન્યાયતંત્ર પર અમે ભરોસો હતો. ન્યાયતંત્રે ન્યાય કર્યો છે. આગળ બધો કેસ ચાલે છે એની ચર્ચા પ્રમાણે થશે. પણ જ્યારે તમે ભરોસાની વાત કરી તો અમે ભરોસો નથી ગુજરાતની પોલીસ ઉપર, અમને ભરોસો નથી એ લોકો ઉપર જે લોકો દારૂના ધંધા, 2 નંબર ધંધા, ડ્રગ્સના ધંધા ગુજરાતમાં ખાસ કરી આપણા ગાંધીધામમાં પોલીસ જોડે મળીને કરી છે, એના પર ભરોસો નથી, જેના કારણે આવી બધી પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ. અમને ભરોસો નથી એવા લોકો ઉપર જે તંત્ર જોડે મળીને, ભારતીય જનતા પાર્ટીના એવા હોદ્દેદારો ઉપર જે લોકો મળીને આમ આદમી પાર્ટીના યા વિરોધ પક્ષના કાર્યકર્તાઓને, નેતાઓને અને લોકો માટે લડતા સાચા કાર્યકર્તાઓને દબાઈ દેવા માટે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરે છે. આપ વાત કરી રહ્યા છો કે પોલીસ સાથે, તંત્ર સાથે મળીને આપ આટલા આકરા આક્ષેપ કરી રહ્યા છો, આપની પાસે કોઈ પુરાવા છે ખરા? બહુ સારી વાત કરી તમે. આજ પ્રશ્નની આશા હતી મને તમારાથી. જ્યારે 19/1 ડોક્ટર કાયનાત અંસારી આથાએ અહીંયાના પોલીસ અધિકારીને 24 દારૂના સ્ટેન્ડ સાથેનો લેટર આપવામાં આવ્યો, ત્યારે પોલીસે એવું કમિટમેન્ટ આપ્યું કે 10 દિવસમાં બધા દારૂના અડ્ડા બંધ થઈ જશે યા અમે એને બંધ કરી દેશું. એની જગ્યાએ એના મહિના પછી સુધી જયારે ક્યાંય ન થયું ત્યારે જનતા રેડ ચાલુ થઈ. અને જયારે જનતા રેડ ચાલુ થયું ત્યારે એ બધે જે અધિકારીઓ હતા યા બીજા મળતિયાઓ હતા એના પેટમાં તેલ રેડાયો અને એમને બીક લાગી આ તો જે મલાઈ ખાવાના ધંધા છે, જે ગુજરાતના લોકોને, ગાંધીધામના લોકોને નકલી દારૂ, ડ્રગ્સ ને આ બધાના જે મિસયુઝ કરીને હેલ્થને નુકસાન કરે છે, ઘરમાં બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે, આજે પ્રોસેડિંગના ભાગરૂપે જે જોડાયેલા લોકો છે, તત્વો, જે કઈ તત્વો હોય એ બધાને પેટમાં એટલે લોકો આવું કાવતરું કરીને બેનને ફિટ કરવાની કોશિશ કરવામાં આવી છે, એક નકલી કેસ ઉભો કરવાની કોશિશ કરવાની, જેનો ન્યાય જવાબ આપશે. આ બાબતે તમે એસપી, આઈજી કે ગૃહમંત્રી સમક્ષ કોઈ રજૂઆત કરેલી છે? એસપી, આઈજી અને ગૃહમંત્રી આ બધે ભારતીય જનતા પાર્ટીના પપેટ છે. આજ જે ગુજરાતની સરકાર છે એ ગુજરાતની ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાયેલી સરકાર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના પપટથી ચાલતી દિલ્હી રિમોટથી ચાલતી સરકાર છે, જ્યાં ગૃહમંત્રી હોય, પોલીસના અધિકારીઓ હોય. આજ પરિસ્થિતિ એવી છે કે 8 પાસ ગૃહમંત્રીને IAS, IPS થયેલો માણસ સેલ્યુટ મારે છે, ત્યાં ન્યાયતંત્રની વ્યવસ્થા ક્યાં ઉભો રહેશે આપણે સમજી શકીએ છીએ. એટલે અમને આના પર ભરોસો નથી, પણ અમને આ દેશના સંવિધાન પર ભરોસો. ભારતનું સંવિધાન જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આપણને આપીને ગયા છે, અમે એના પર ભરોસો પર આગળ વધી રહ્યા છે. જેટલી પણ તમે રેડો કરેલી છે, જનતા રેડ, તો તે રેડમાં તમારા દ્વારા કોઈ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરો, FIR કે કોઈ નોંધાવેલી છે પોલીસ સ્ટેશનોમાં? અમે અમારો રોલ પૂરો કરીને પોલીસને જાણ કરી છે. પોલીસે આગળ શું કર્યું તમને ખબર છે? ખોટા કેસ ઉભા કર્યા છે. પોલીસે શું કર્યું તમને ખબર છે? જેટલા દારૂના અડ્ડાઓ ચાલતા હતા એ બાબતો પોતાની ભાગીદારી વધારી, હપ્તા વધારી, આવા કોશિશ કરી એવા સમાચાર સોર્સેસથી આવી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને આ એક સ્ટન્ટ કરવામાં આવેલું હોય, એમાં વિરોધ પક્ષના નેતાઓ અને સામાન્ય જનતાઓમાં પણ આ વાતચીત થઈ રહી છે. આના તરફેણમાં કેવી રીતે ડિફેન્ડ કરશો? આ સ્ટન્ટ છે એ પ્રશ્ન કરવાવાળા તમે પહેલા પત્રકાર છો, આ સુધી કોઈએ પ્રશ્ન નથી કર્યો કે સ્ટન્ટ છે. કારણ કે ગાંધીધામની જનતા, આમ જનતા, ગાંધીધામના લોકોને, ગુજરાતના લોકોને ખબર છે કે કયા રીતે ગુજરાતમાં નકલી ડ્રગ્સ ને દારૂનો યુઝ વધી રહ્યો છે. અને અગર જો પોલીસ તંત્ર ઈમાનદારીથી કામ કરે તો બધાને ખબર છે એક બૂંદ દારૂનો ગુજરાતમાં ન વેચાઈ શકે ક્યારે, એ વિશ્વાસ છે લોકોને. એટલે ક્યાંક જે આ પોલીસ અને વ્યવસ્થા મળીને દારૂનો દુરુપયોગ, લોકોને, યુવાનોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, એમાં ભાગીદાર બની સરકાર એના લોકો, અને એમાં ખાસ કર નીચેથી લઈને એક કોન્સ્ટેબલથી લઈને ઉપરના વાળા સુધી, હું નથી કહેતા બધા પોલીસ ખરાબ છે, પણ એક મોટો તંત્ર સળામાં ભરેલો છે. સલાહનો તમારે સારામાં સારો એક્ઝામ્પલ જાણવો જોઈએ તો આજ તમે અહીંયાથી નીકળીને પોલીસ અધિકારી એસપી મળજો, એને પૂછજો કે તમારા કેટલા અધિકારીઓ કેટલા સમયથી ગાંધીધામમાં પોસ્ટેડ છે, એમાં કેટલા 3 વર્ષ વધારે પોસ્ટેડ છે, એમાંથી કેટલાને ટ્રાન્સફર થઈ ગયા તો એ ગયા નથી, અને જે નથી ગયા શું ધંધા કરી રહ્યા છે, દારૂના કે બીજા ધંધા, ડ્રગ્સમાં ઇન્વોલ્વ છે, એ પોલીસ અધિકારી મારાથી વધારે સારો જવાબ આપી શકશે. કારણ કે એના પાસે તંત્ર છે, વ્યवस्था છે, इंटेलिजेंस व्यवस्था है। आपने जैसे कहा कि ये स्टंट है, तो आपको बता दूं कि ये मेरा क्वेश्चन नहीं है, जो क्वेश्चन हो रहा है वो मैं आपके समझ आपका स्टैंड जवाब दे रही हूं। जैसे आपने कोई क्वेश्चन किया कि स्टंट की बात करें, हमें लोग बुलाते हैं, हम किसी को जाके नहीं बोलते थे हमें रेड करो,
लोगों ने हमें कंप्लेन की कि मैम यहाँ बहुत दारू बिकता है, तब हम लोगों की मदद को गए। अगर ये स्टंट होता तो हमें किसी को बुलाने की जरूरत नहीं थी। ये लोगों की कंप्लेन है। मेरा फोन अभी भी कस्टडी में है, उसमें देखिए कितने दारू के कंप्लेन के कॉल्स आए, वो खुद पुलिस देख सकती। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહી છે તો યોગ્ય ઉમેદવારની ચકાસણી માટે તમે શું ટેકનિક કે રસ્તો અપનાવશો જેનાથી યોગ્ય ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં આવે? તમે જોયું હશે કે હમણાં દિલ્હીમાં એક જજમેન્ટ આવ્યો, જેમાં દિલ્હીના કોર્ટે એવો જજમેન્ટ આપ્યો કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર છે, એના વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના કોઈ પણ આક્ષેપ પુરવાર નથી થયા, અને ભારતીય જનતા પાર્ટી જે તરીકેથી આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી, એટલે અલ્ટિમેટલી જે શબ્દ તમને વાપરી કે કટ્ટર ઈમાનદાર, લોકોની સેવા કરવા વાળા, જનતાના વેચમાં રહેવા વાળા અને ચોર ઉચક્કા અને ખોટા લોકોને સિસ્ટમથી બહાર કાઢવાવાળા અને ઈમાનદાર લોકો ઉભા રહેવાળા લોકો જેટલા અમે સિલેક્ટ કરશું ને એને ટિકિટ આપશું અને ચૂંટણીમાં લડાવશું. અંતે ગાંધીધામની જનતાને શું સંદેશ આપવા માંગો છો? ગાંધીધામની જનતાને અમે એક જ સંદેશ આપીએ છીએ, જો આમ આદમી પાર્ટી આવતા ચૂંટણીમાં જીતીને આવશે તો ભયમુક્ત, નશામુક્ત ગાંધીધામ બનાવશું, સાથે સાથે ધૂળિયો મુક્ત, કચરો મુક્ત, સ્વચ્છ ગાંધીધામ બનાવશું, સાથે સાથે મહિલાઓ ઇજ્જતથી માનભરો ફરી શકશે. સાથે સાથે એ પણ કહીએ છીએ કે અમે અહીંયા કહીને યુવાનો, બેરોજગારો એ બધામાં સારી વ્યવસ્થા ચોકી થઈ શકે એના માટે કામ કરશું, અને આ બધાથી હટીને એક એવો સુંદર, સુશીલ અને સ્વચ્છ ગાંધીધામ બનાવશે જેના માટે ગાંધીધામના લોકોને સ્વાભિમાન હશે, નક્કી આ ધૂળિયો જે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાએ આજ સુધી બનાવી રાખ્યો છે ગાંધીધામ. नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारिया है, प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी। हाल ही में मैं जेल यात्रा करके आई हूँ और अपने नाम के आगे बहुत कुछ देखा, सोशल एक्टिविस्ट, लीडर, आप नेता, लेकिन आरोपी देखने का पहली बार हुआ। लेकिन मे भी ये पार्ट ऑफ प्रोसेस है। जब भी कोई सिस्टम के खिलाफ होता है तो ये सब कुछ होता ही है, वो हमने कहीं ना कहीं एक्सेप्ट किया हुआ था और वो हुआ इवेंचुअली। सो ठीक है, दिस इज अ पार्ट ऑफ प्रोसेस और हम लोग इससे सीख रहे हैं कि किस तरह से और सतर्क होके हमें अपना काम करना पड़ेगा। लेकिन जो भी हम कर रहे हैं जनता के लिए वो कहीं भी रुकने या अटकने वाला नहीं है। मेरे जेल यात्रा के दौरान भी एज माँ मैं कहीं ना कहीं कभी शायद कमजोर पड़ जाती थी, लेकिन एज आम आदमी पार्टी की योद्धा, एज अरविंद केजरीवाल जी के सैनिक हम कहीं कमजोर नहीं पड़े हैं और ये लड़ाई इसी तरह और मजबूती से आगे बढ़ती रहेगी। अगर आप लोगों को कोई सवाल है। ये जो एफआईआर हुई है, एफआईआर में ऐसा लिखा हुआ है कि उनकी प्रॉपर्टी में गए और बिना पूछे बड़जबरी की और जाति सूचक कमेंट की गई। क्या ये बात सही है या गलत है? पहले तो मैं आपको ये बात बता दूं कि केस सब जुडिस है, सो मेरे को इस पर बोलने का कोई अधिकार नहीं है। लेकिन फिर भी संक्षिप्त में अगर इसका जवाब देना हो तो मेरे फेसबुक हैंडल पर एक 20 मिनट का पूरा लाइव वीडियो है जिसमें मेरी एंट्री से लेके एग्जिट तक की सारी डिटेल है। आप उसमें जाके देख सकते हैं और मुझे न्याय प्रणाली पर पूरा भरोसा है कि पहली ही हियरिंग में आई थिंक मैं भी अरविंद जी की तरह एकदम क्लीन चिट लेके बाहर आऊंगी और आप सबको तब उसका जवाब में ज्यादा डिटेल में देगा। आपने जैसे पहले बताया था, सोशल मीडिया पे पोस्ट डाली थी और ईशुदान जी आए तब उन्होंने भी बताया था कि कई बार पुलिस के पास रजुआत की है, तो क्या इसके बारे में आपने एसपी या आईजी से मिलकर बात की थी और क्या उनका जवाब क्या मिला था आपको इसके रिगार्डिंग? हम लोगों ने दारू के मुद्दे पे इससे पहले कई बार पुरजोर बहुत रजुआतें की थी। जहां जहां से हमें दारू के अड्डों के एड्रेसेस मिलते थे वो एक पूरा लिस्ट बना के एसपी को रजुआत की थी। एसपी साहब खुद नहीं मिले थे, उनके झाला साहब ने वो रजुआत हमारी ली थी और उस हमने कई बार अल्टीमेटम दिया था कि अगर तंत्र इसके लिए कुछ नहीं करेगा तो हम जनता रेड करेंगे और फिर इसको आप ऑफिशियल मानिएगा। इस तरह की बातचीत हुई थी, लेकिन ऑब्वियसली उस पर कोई काम नहीं हुआ, इसीलिए हमें करना पड़ा और हमें करना पड़ा उसका सम्मान होना चाहिए। जब हम किसी का काम करते हैं, सपोज मैं आपका कोई काम करके दूंगी तो आप मुझे थैंकफुल होंगे कि यार आपने मेरा काम किया। लेकिन इंस्टेड अगर इस तरह से हम डिस्करेज करते हैं अच्छे सिटीजन्स को अच्छा काम करने से, तो आई थिंक ये सोशल इक्विलिब्रियम के लिए, हमारे समाज के लिए बहुत ही अनफॉर्चुनेट है। इस तरह से फिर कोई अच्छे लोग प्रोबेबली आगे नहीं आएंगे। सब लोग इतने हिम्मत वाले होते हो या ना होते हो, लेकिन फिर लोग आगे नहीं आएंगे कि छोड़ो सिस्टम के खिलाफ जाएंगे तो सिस्टम हमें
गलत तरीके से रोक भी सकता है। इसीलिए बहुत जरूरी है कि हम समाज हित में अच्छे लोगों को सपोर्ट करें और उनको जो भी वो अच्छे काम करते हैं उसके लिए प्रोत्साहित। पहले भी आपने कई सारी रेड की है, लेकिन उसमें कभी भी कंप्लेंट नहीं हुई, और पर्टिकुलर इसी रेड में क्यों कंप्लेंट हुई आपके खिलाफ? ये तो जिन्होंने कंप्लेंट की मेरे खिलाफ उनसे पूछना चाहिए कि इससे पहले भी तो ये हुआ था, लेकिन उनको इतनी तकलीफ नहीं थी और इनको क्यों तकलीफ थी, और यहाँ ये वाला जो पॉइंट था वो किस इन्फ्लुएंशियल आदमी का था कि उनको ज्यादा तकलीफ हुई और उन्होंने इस तरह का कोई षड्यंत्र रचने की कोशिश की। ये सवाल आई थिंक उनके लिए। हमने ये सवाल पुलिस से भी किया, तो पुलिस से हमें ये आंसर मिला कि आगे जितनी भी रेड की तब कोई फरियादी आया नहीं है, और अगर हम चाहते तो पहले भी हम इनके खिलाफ गलत कंप्लेंट कर सकते थे, लेकिन इस बार ऐसा था इसलिए इनके खिलाफ कंप्लेंट हुई है। हाँ, वही मैं वही कह रही हूँ कि कभी कभी ऐसा होता है कि आदमी सोचता है कि चलो अब रुक जाएंगे, और जब देख रहे हैं कि नहीं ही रुक रहे हैं। और दूसरा, ऐसे बहुत सारे इस इंसिडेंट के अराउंड ऐसी बहुत सारी अफवाहें हैं कि ये किसी बहुत पावरफुल इन्फ्लुएंशियल इंसान का पॉइंट था और हमने वहां पे गलत जगह चोट कर दी, इसीलिए उनको ज्यादा तकलीफ हुई। ऐसे ही बहुत सारी अफवाहें हैं, लेकिन जैसे मैंने कहा केस सब जुडिस है और इसका जैसे ही फैसला आएगा उसके बारे में हम ज्यादा डिटेल में बात करेंगे। कई सारी पॉलिटिकल बातें भी हो रही है सिटी में कि आगामी चुनाव को ध्यान में रख के सोशल मीडिया में दिखने के लिए ये सब रेड की जा रही, क्या ये बात सही है या सिर्फ पॉलिटिकल प्रोपेगेंडा है? आपके इस सवाल का बहुत संक्षिप्त में और बहुत सचोट जवाब दूंगी। मैं जनता रेड करने के बाद वहां पे कभी मीडिया को बुला के मीडिया अटेंशन के लिए रुकी नहीं। कई बार मुझे कॉल आते थे कि मैम आप जनता रेड करके चली गई हैं, हम यहाँ मीडिया वाले आए हैं, आप आके वो दीजिए, हमें बाइट दीजिए या मीडिया अटेंशन लीजिए। ये सब कुछ मीडिया अटेंशन के लिए था ही नहीं, ये हमेशा समाज हित के लिए था। मीडिया अटेंशन के लिए हम बहुत कुछ, मैं जो करती हूँ सबको मीडिया अटेंशन मिलता है। ये दारू के लिए जनता रेड करने से मीडिया अटेंशन लेने की, इतने चीप टैक्टिक्स करने की हमें जरूरत है। आगामी चुनाव को लेकर आपकी क्या रणनीति रहेगी, खास करके तालुका पंचायत, डिस्ट्रिक्ट पंचायत और गांधीधाम म्युनिसिपल कॉर्पोरेशन? रणनीति वही थी जो पहले थी और अभी भी वही है, आगे भी वही रहेगी। हर सीट पे आम आदमी पार्टी मजबूती से जीतने के लिए चुनाव लड़ने वाली है। हर सीट पर कैंडिडेट उतरेगा और टफ फाइट देने की पूरी कोशिश, जीतने की पूरी कोशिश। एक अंतिम प्रश्न कि आप रेड कर रही है और टाउन में ऐसी भी बातें हो रही है कि जो आपके साथीदार हैं जिनका नाम था इसमें दिगुबा, वो भी कहीं ना कहीं उनका पास्ट इसके साथ जुड़ा हुआ था, क्या ये बात सही है कि वो दारू के साथ कोई बिजनेस के साथ या जुड़े हुए थे पहले? सर, केस सब जुडिस है और मैं जहां तक है सिर्फ अपने बारे में बात करना चाहूंगी, दूसरों के ऊपर टिप्पणी हम ना करें। और केस सब जुडिस है, केस एक बार क्लियर हो जाता है सारी बातें आपके सामने खुद ही आ जाएंगी। नई बाइक लोगे, लोग पूछेंगे कितना माइलेज देती है, अब आप अंदाजा लगाओगे या कि अंदाज। मुंद्रा में युवा टीवीएस लेकर आया है नवरात्रि का धमाकेदार ऑफर। सिर्फ 9,999 रुपए डाउन पेमेंट में घर लाएं टीवीएस स्पोर्ट या रेडियन। पाएं 4,500 रुपए तक की छूट, 0% ब्याज और 2,000 रुपए तक एक्सचेंज बोनस। स्कूटर्स पर 11,000 रुपए तक कूपन डिस्काउंट। ऑफर 19 से 28 मार्च तक। अभी कॉल करें 9998872998, 9998812998।